અને ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલનો ડબ્બો હવે 3000 ને પાર પહોંચ્યો છે। ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન તો વધી ચૂક્યું છે, તે છતાં પણ વારંવાર સિંગતેલના ભાવમાં વધારો જોવા મળે છે। માત્ર 22 દિવસમાં ₹225નો એક ડબ્બા લેખે ભાવ વધારો થયો છે। અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। ગુજરાતમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે અને તે છતાં તેલના ભાવ ગત વર્ષ કરતા ₹600 જેટલા મોંઘા થઈ ચૂક્યા છે। રાજકોટમાં સિંગતેલનો એક ડબ્બાનો ભાવ ₹3000 ને પણ વટાવી ગયો છે। દિવાળીથી આજ સુધીમાં સિંગતેલના ડબ્બે ₹550નો વધારો થયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે, કઈ રીતે જુઓ છો અને લોકોનું શું કહેવું છે? જે રીતે હાલ જે સિંગતેલનો ડબ્બો છે તે 15 લીટરનો આવે છે, 3085 તેની કિંમત થઈ ચૂકી છે। 15 લીટરનો જે ડબ્બો છે 15 કિલોનો, તેનો 3050નો ભાવ અહીંયા પાર થઈ ચૂક્યો છે। ત્યારે વડોદરા ઓઇલ મર્ચન્ટ એસોસિએશનના જે પ્રમુખ છે જયેન્દ્રભાઈ ઠક્કર આપણી સાથે છે। જયેન્દ્રભાઈ, શું પરિસ્થિતિ છે હાલ અહીંયા ભાવને લઈને અને કેટલા સમયથી આ ભાવ વધ્યા છે, કારણ શું હોઈ શકે? કારણમાં સિંગતેલના ભાવ વધ્યા તો આયાતી તેલો થોડા મોંઘા થયા એની પાછળ થયું છે અને લોકોની દોડધામને હિસાબે થોડું વધ્યું છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઉત્પાદન પણ ઓછું છે, મગફળીની મળતર ઓછી છે। આયાતી તેલો જે આયાતી તેલોમાં ખાસ કરીને પામ ઓઇલ, સોયાબીન, સનફ્લાવર એ બધા તેલો વધ્યા છે એ યુદ્ધને કારણે અને માલની આવક ઓછી છે એને કારણે, બાકી બીજા કોઈ કારણો છે નહીં। માલની પૂરેપૂરી ઉપલબ્ધિ છે, કોઈ જગ્યાએ માલ નથી મળતા એવું પણ નથી। પણ સ્વાભાવિક રીતે જે પ્રમાણે અત્યારે પ્રવર્તમાન સંજોગો હોય એ સંજોગોમાં બજારની વધઘટો હોય તો એ થતું હોય, સ્વાભાવિક છે। પણ એવું કોઈ પેનિક નથી। અગર તો માલ નહીં મળે અને ખાદ્ય તેલોમાં છતછદુબી થશે એવા કોઈ કારણો નથી। પૂરતો જથ્થો ખરો? પૂરતો જથ્થો છે, એની કોઈ ચિંતા નથી। આપણી ભારત દેશની જરૂરિયાત કેટલી અને ઉત્પાદન કેટલું થાય છે? જરૂરિયાત લગભગ 175 લાખ ટનની છે અને ઉત્પાદન 85 થી 90 લાખ ટનની છે। એટલે 50-60-70 કિલોની જે ખાદ છે એ બહારથી જ મંગાવવું પડે છે બધું। કયા કયા દેશોમાંથી કયા તેલ આવે? હા, એ જુઓ, સોયાબીન સાઉથ અમેરિકા, બ્રાઝિલ એ તરફથી આવે છે અને સનફ્લાવર છે એ રશિયા અને યુક્રેન તરફથી આવે છે। ઉપરાંત પામોલિન મલેશિયા અને ઇન્ડોનેશિયા તરફથી આવે છે। પણ જે કોઈ માલ આવે છે એ બધા એ દરિયાઈ માર્ગે આવે છે અને યુદ્ધના પ્રસંગોમાં, યુદ્ધના સમયમાં એ માલ અટકતા આવે। ઇવન અમે પણ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી કાંઈ પણથી કપાસિયા કે સિંગતેલ મંગાવીએ છીએ તો ડીઝલની અછતના હિસાબે અમારી ગાડીઓ અટકતી જાય છે। જેમ ડીઝલની ઉપલબ્ધિ થાય એમ ગાડી આગળ ચાલે, એમ માલ ભરીને નીકળે ત્યારે રસ્તામાં અટકતી આવે તો અહીંયા થોડી ઘણી માલની હું તમને કહું 1-2 કલાક પૂરતી આગળ પાછળ અવ્યવસ્થા થાય, પણ અમારી પાસે આગળ પાછળ બેલેન્સ માલ હોય છે, એને હિસાબે કોઈ તકલીફ નથી। અને ફોરેનથી જે માલ આવે છે, હવે સનફ્લાવર છે તો યુક્રેન, રશિયા તરફથી આવે છે, તો એ બધા માલો દરિયામાં રસ્તામાં રોકાય। તમે જાણો છો કે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાં કેટલા જહાજો રોકાયેલા છે અને ઉપરાંત આ બધા ક્રૂડ ઓઇલ ને ડીઝલ ને પેટ્રોલની ને છતછત છે, એ બધાને કારણે અમારે પણ ઘણી બધી અવ્યવસ્થાઓ ભોગવી પડે છે। ખાસ કરીને નાણાકીય લેવલે આજે એક ટેન્કરો મંગાવીએ તો 25-30, 40 લાખ રૂપિયાના થાય અને એ બધા હું તમને કહું પૈસાની વ્યવસ્થા કરવી, એ પૈસા જ્યાં સુધી ખુલ્લા ના થાય, અહીં માલ આવીને માલ વેચાઈ ના જાય ત્યાં કેશ પેમેન્ટ કરવું પડે છે। અમારે કેશ પેમેન્ટ કરવું પડે। અમારે અહીંયા હું તમને કહું કેટલા વર્ષોના લોકલ સંબંધો હોય એટલે ઉધાર આપવું પડે। બેંકોમાં અત્યારે સગવડો મળે। ટ્રાન્સપોર્ટેશનના કારણે સિંગતેલનો ભાવ વધ્યો છે એવું માનો છો? નહીં, ટ્રાન્સપોર્ટેશનના કારણે નથી વધ્યો। જે વર્તમાન પરિસ્થિતિ છે એ સ્થિતિને હિસાબે થોડી ઘણી લોકોની જરૂરિયાત વધી હોય, ઉપરાંત ત્યાં ઉત્પાદન ઓછું છે, ત્યાં સરકાર જે મગફળી રેગ્યુલર વેચે છે એ મગફળીનું અત્યારે વેચાણ બંધ છે, તો કારખાનાઓ બંધ થતા જાય છે, ઓઇલ મિલો કાયદેસર બંધ થતી જાય છે, તો સિંગતેલની કાયમની ખાસ કરીને ગુજરાત કે હિન્દુસ્તાનને જેવું જરૂરિયાત હોય એની ઉપલબ્ધિ નથી, એના કારણે એટલું પ્રોડક્શન નથી। એટલે ટાઈમ બિંગ છે એનો તમને કહું કે બજાર ઉપર અસર રહી, પણ એ ધીરે ધીરે અસર ઓછી થતી જાય છે, કારણ કે ગવર્મેન્ટના પ્રયત્ન ઘણા છે, બહારથી માલ આવવા માંડ્યો, ગભરાવાની જરૂર નથી।
નોટ એટ ઓલ, બિલકુલ. આ હતા જયેન્દ્રભાઈ ઠક્કર, વડોદરા ઓઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ છે. તેમનું કહેવું છે કે ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને મગફળીની જે આવક છે તે ઓછી થઈ ગઈ છે ને તેના કારણે અને સિંગતેલની ભાવ જે માંગ વધી છે તેના કારણે આ ભાવ વધ્યા છે. પરંતુ આખરે જે ઓવરઓલ અન્ય તેલ આવે છે તે અન્ય દેશોમાંથી આયાત કરવા પડતા હોય છે. 175 લાખ ટનની જરૂરિયાત છે ભારતમાં તેલની, એની સામે 80 લાખ જેટલું ઉત્પાદન થાય છે. એટલે જે બાકીનું તેલ છે વિદેશથી મંગાવવું પડે છે અને તેના કારણે અન્ય તેલોમાં પણ આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આભાર કૃણાલ, આપ જોડાયા તે બદલ.